નમસ્કાર મિત્રો આજે તમારી સમક્ષ મીન રાશિના જાતકો માટે આ 2026માં 6 ઘટનાની સંભાવના ખૂબ વધી જશે। આ 6 ઘટના કઈ છે અને જે પણ ચર્ચા કરીએ છીએ ગ્રહોના ગોચર અનુસાર કરીએ છીએ, સાથે તમારી રાશિ અનુસાર કરીએ છીએ। સૌથી પહેલા ગોચર ગ્રહોની સ્થિતિને જાણીએ તો રાહુ છે એ આપના 12મા ભાવમાં છે, શનિ છે એ આપના પ્રથમ ભાવમાં છે, ગુરુ છે એ આપના ચોથા ભાવમાં છે, કેતુ છે એ આપના ષષ્ઠમ ભાવમાં છે। જે ગ્રહો આપના જીવનમાં વિશેષ જે ફળ આપનારા છે એની ચર્ચા આપણે કરીએ છીએ। રાહુ છે, સૌથી પહેલી ઘટનાની ચર્ચા કરીએ। રાહુ આપના 12મા ભાવમાં છે। 12મો ભાવ છે એ ખર્ચાનો માનવામાં આવે છે, 12મો ભાવ છે એ વિદેશનો માનવામાં આવે છે, 12મો ભાવ છે હોસ્પિટલનો માનવામાં આવે છે। સૌથી પહેલા રાહુ 12મા ભાવમાં આવવાથી તમારા 2026માં ખાસ કરીને ખર્ચા વધી ન જાય તેની સાવધાની રાખવી જરૂરી છે। સાથે વિદેશથી લગતા કોઈ પણ કાર્ય હોય એમાં કોઈ પણ પ્રકારની અડચણ ના આવે તેની સાવધાની રાખવી જરૂરી છે। મિત્રો, જ્યોતિષનું કામ છે આપને સાવધાન કરવા, સાવધાન થવાથી આપ નુકસાનથી બચી શકો। તો વિદેશને લગતા કોઈ પણ પ્રકારના આપને કાર્યો હોય સાવધાનીપૂર્વક કરવા જોઈએ। આ પહેલી ઘટનાની ચર્ચા કરી। હવે બીજી ઘટનાની ચર્ચા કરીએ તો બીજી ઘટના છે એ કેતુ છે આપના ષષ્ઠમ ભાવમાં છે। ષષ્ઠમ ભાવ છે એ ઋણનો છે, રોગનો છે, શત્રુનો છે, કોર્ટ કચેરીનો માનવામાં આવે છે। તો આ કેતુ છે ષષ્ઠમ ભાવમાં છે, લાભકારક પણ છે, સકારાત્મક પણ છે, નકારાત્મક પણ છે। સૌથી કેતુ છે એ છઠ્ઠા ભાવમાં આવતી આપના શત્રુઓ છે એ આપણા ઉપર કોઈ પણ પ્રકારના ષડયંત્રો કરી શકે છે। આવા ષડયંત્રોથી તમારે બચવું જોઈએ। કોર્ટ કચેરીમાં આપણે ધક્કા ના ખાવા પડે એટલે સમાધાનના રસ્તા કાઢવા જોઈએ। હવે સકારાત્મક ચર્ચા કરીએ તો ષષ્ઠમ ભાવમાં કેતુ આવવાથી નોકરી મળવાના સુંદર મજાના યોગ નિર્માણ થઈ રહ્યા છે, પણ પ્રયત્ન આપને કરવા પડશે। ઘણી વખત યોગ સર્જન થતા હોય પણ યોગની પાછળ આપણે મહેનત પણ કરવી પડે, સાથે પ્રયાસ પણ કરવા પડે અને પ્રયાસ કરીએ તો સફળ થઈ શકે છે। મિત્રો, એટલે કે ષષ્ઠમ ભાવમાં નોકરીનો આપના જીવનમાં લાભ થઈ શકે। હવે ત્રીજી ઘટનાની ચર્ચા કરીએ, પણ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે। મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો, શેર કરજો। સાથે મિત્રો, આપ જે માધ્યમથી જોતા હોય, યુટ્યુબના માધ્યમથી જોતા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો। આપ ફેસબુકના માધ્યમથી આ વિડીયો જોતા હોય તો અમારને ખાસ કરીને ફોલો કરી લેજો, જેનાથી આવી સુંદર માહિતી આપને પ્રાપ્ત થઈ શકે। મિત્રો, હવે વાત કરીએ ત્રીજી ઘટનાની। તો ત્રીજી ઘટના છે એ ગુરુ દ્વારા થવાની છે। ગુરુ છે આપના ચોથા ભાવમાં છે। ચોથો ભાવ છે એ પ્રોપર્ટીનો માનવામાં આવે છે, માતાનો માનવામાં આવે છે, સાથે મિલકતનો માનવામાં આવે છે। તો આ ગુરુ છે ચોથા ભાવમાં આવવાથી આપના જીવનમાં રાશિ સ્વામી પણ છે, કેન્દ્રમાં પણ કહી શકાય, એટલે લાભ આપનો વધી જશે। આપની જે પ્રોપર્ટી છે એ મોટી પ્રોપર્ટી ખરીદવાના સુંદર યોગ નિર્માણ થઈ રહ્યા છે। સાથે માતા તરફથી જે હેરાન પરેશાન હતા એ તકલીફ આપને દૂર થઈ શકે છે, પણ સાવધાની રાખવી જોઈએ। માતાને કોઈ પણ પ્રકારની બીમારી હોય તો સારા ડોક્ટરને અવશ્ય બતાવવું જોઈએ, એની કેર કરવી જોઈએ। ચોથી ઘટનાની ચર્ચા કરીએ તો મિત્રો, ચોથી ઘટના પણ ગુરુ દ્વારા છે। ગુરુ છે એ ચોથા ભાવમાં છે અને એની દ્રષ્ટિ છે એ દશમ ભાવમાં પડે છે। દશમ ભાવ છે એ કેરિયરનો છે, કર્મનો છે અને પિતાનો છે। જે ગુરુની દ્રષ્ટિ હોવાથી પિતા તરફથી આપને સહયોગ મળશે। આપના કેરિયરમાં ગ્રોથ વધવાની સંભાવના વધી જશે। ખાસ કરીને 11 માર્ચ પછી આપના કેરિયરમાં જે વિઘ્નો આવતા હતા, જે કોઈ પણ પરેશાની વધતી હતી એ પરેશાની પણ દૂર થશે। સાથે જવાબદારી વધશે। જવાબદારી આપના ઉપર ખાસ કરીને કાર્ય કરાવશે। પિતા તરફથી આપણે પેલા ઝઘડા થતા હતા, વિવાદ થતા હતા, એ દૂર થશે। એટલે એમ કહી શકાય કે તમારા માટે કેરિયર બાબતમાં સારો લાભ આપી શકે છે। હવે વાત કરીએ પાંચમી ઘટનાની। તો પાંચમી ઘટના છે એ ખાસ કરી શનિ દ્વારા છે। શનિ છે અત્યારે તમારે પનોતીનો સમય ચાલુ છે, પણ મિત્રો ગભરાવાની જરૂર નથી। ઘણી વખત શનિની પનોતીથી ગભરાઈ જાય છે,
શનિની કોઈ ચર્ચા કરે તો પણ ગભરાઈ જાય છે. ગ્રહો છે એ હર હંમેશા આપણા જીવનમાં કર્મો પ્રમાણે ફળ આપે છે અને શનિ કર્મ કરાવે છે. પ્રથમ ભાવમાં શનિ હોવાથી જે પનોતીનો સમય છે આપને મહેનત કરાવશે, આપને સકારાત્મક, આપ પ્રભાવશાળી બનશો, આપના વિચાર સકારાત્મક બનશે. સાથે આપના જે આળસ આવતી હતી એ આળસ દૂર થશે. પણ શનિ ભગવાનની દ્રષ્ટિ છે એ સપ્તમ ભાવમાં પડે છે. સપ્તમ ભાવ છે એ વિવાહનો માનવામાં આવે છે. સપ્તમ ભાવ છે એ દાંપત્ય જીવન સાથે ભાગીદારીનો માનવામાં આવે છે. તો ભાગીદારી કરતા પહેલા આપને જન્મકુંડળી મિલાન અવશ્ય કરવું જોઈએ. સાથે વિવાહિત જીવનની અંદર ક્રોધ ઉપર કંટ્રોલ રાખવો જોઈએ, આપના સ્વભાવ પર કંટ્રોલ રાખવો જોઈએ. દાંપત્ય જીવનની અંદર આપ જે પણ નિર્ણય કરો સમજી વિચારીને આગળ વધવું જોઈએ. હવે વાત કરીએ ખાસ કરીને પાંચમી ઘટનાની. તો પાંચમી ઘટના છે એ બૃહસ્પતિ જ્યારે પાંચમા ભાવમાં આવશે, કર્ક રાશિમાં આવશે, ત્યારે વિદ્યાર્થી બંધુ માટે સારો સમય છે. પોતાની રાશિ એટલે ઉચ્ચ રાશિમાં આવશે ત્યારે. ક્યારે આવશે? 31 મે પછી બૃહસ્પતિ છે એ પંચમ ભાવમાં આવશે. તમારા જીવનની અંદર વિદ્યાભ્યાસમાં જે ખાસ કરીને મહેનત કરી હતા છતાં પરિણામ આવતું ન હતું તે હવે પરિણામ આપને દેખાશે. અને સંતાન બાબતથી જે તકલીફ થતી હતી, જે વિવાદ થતા હતા એ દૂર થશે. સાથે આપના પંચમ ભાવમાં બૃહસ્પતિ આવવાથી સંતાન સુખની પણ પ્રાપ્તિ થવાના યોગ નિર્માણ થઈ રહ્યા છે. મિત્રો, ઘણી વખત ઘણા બધા વ્યક્તિઓને પરિણામ ઓછા ટકા આવે, ક્યારેક 50% આવે, ક્યારેક 60% આવે, ક્યારેક 90% પણ આવે. તો જન્મ ગ્રહો પણ જોવા ખૂબ જરૂરી હોય છે. જેમ ગોચર ગ્રહોનો પ્રભાવ હોય એમ જન્મ ગ્રહોનો પણ આપણા જીવનમાં પ્રભાવ જોવા મળે છે. એટલે આપણે જન્મ કુંડળી સારા જ્યોતિષ આચાર્યને બતાવવી ખૂબ જરૂરી છે. એમાં કોઈ અશુભ યોગ નિર્માણ થતા હોય તો તેની પૂજા કરાવવી જોઈએ. મિત્રો, હવે વાત કરીએ છેલ્લી ઘટના એટલે કે છઠ્ઠી ઘટનાની. તો કે તે તમારા ખાસ કરીને રાહુના હિસાબે આપણે કહીએ. રાહુ છે એ દ્વાદશ ભાવમાં છે અને એનું પરિવર્તન રાહુ કેતુનું થશે છે ડિસેમ્બર મહિનામાં. પણ રાહુ તમારા જીવનની અંદર ફળ સારું પણ આપશે. જો તમારી જન્મ કુંડળીમાં રાહુ સાથે કોઈ અન્ય ગ્રહોની યુતિ ન હોય તો તમારા વિદેશથી લગતા આપ નોકરી કરતા હો તો ત્યાં આપને લાભ થવાની સંભાવના વધી જશે. આપને વિદેશમાં કોઈ નોકરી છૂટી ગઈ હોય કોઈ કારણોસર તો પાછી મેળવવાના પણ સુંદર યોગ નિર્માણ થઈ રહ્યા છે. મિત્રો, આજે વિશેષ ચર્ચા આપણે કરી છે. હવે ઉપાયની ચર્ચા કરીએ. તો આપને પ્રતિ દિવસ વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો જોઈએ. સાથે વિષ્ણુ ભગવાનની પૂજા કરવી જોઈએ અને ગુરુવારના દિવસે યથાશક્તિ પીળા રંગની વસ્તુનું દાન કરવું જોઈએ. મિત્રો, આવી જ માહિતી તમારી સમક્ષ મૂકતો રહીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ફરીથી મળશું. જય શ્રી કૃષ્ણ. મહાદેવ.